સમયની સાથે હર પલની ખબર 24 ન્યૂઝ નેટવર્ક સબસ્ક્રાઇબ કરો. સાંતલપુરમાં મોતનો માર્ગ બન્યો. NH27 ખાડાઓ અને ઓવરલોડ ગાડીઓથી લોકો ત્રસ્ત, તંત્ર નિષ્ક્રિય. સાંતલપુર વિસ્તારમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 27 હવે લોકો માટે સુવિધા નહીં પરંતુ સંકટનો માર્ગ બની ગયો છે. રોડ પર મોટા ખાડાઓ, ધૂળ અને તૂટી ગયેલી સપાટીઓ વચ્ચે વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ખાસ કરીને સાંતલપુર ગામ નજીકની સ્થિતિ અત્યંત ખરાબ બની ગઈ છે. સ્થાનિકોના કહેવા મુજબ બોરુ તરફથી આવતી મીઠાની ઓવરલોડ ગાડીઓ સતત આ રસ્તા પરથી પસાર થતી હોવાથી રોડ સંપૂર્ણ બગડી ગયો છે. ભારે વાહનોના બિનિયંત્રિત અવરજવરથી રોડ ઊંડા ખાડાઓ પડ્યા છે, જેના વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. મુંબઈનગર સોસાયટીના રહીશોનો રોષ પણ ઉગ્ર બન્યો છે. તેમણે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ઓવરલોડ ગાડીઓનો પ્રવાહ રોકવામાં નહીં આવે તો તેઓ રસ્તા ઉપર ઉતરી આંદોલન કરશે. છતાં અત્યાર સુધી મીઠા એસોસિએશન કે તંત્ર તરફથી કોઈ જ ગંભીર પગલાં લેવામાં આવ્યા નથી. આ રોડ પર વારંવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે, પરંતુ સંબંધિત વિભાગોની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ પેદા કરી રહી છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકો હવે તંત્ર સામે ખુલ્લો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે રોડનું મરામત કામ હાથ ધરવામાં આવે અને ઓવરલોડ વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવે, નહીં તો સાંતલપુરમાં હાઈવે આગામી દિવસોમાં વધુ મોટી દુર્ઘટનાઓનું કારણ બની શકે છે. રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર. ઉદયસિંહ સોઢા. શું સમસ્યા ઉદયસિંહ સોઢા? સમસ્યા તો મોટામાં મોટી છે કારણ કે જે નેશનલ હાઈવે રોડ દ્વારા જે સર્વિસ લાઇન બનાવેલી છે એની અંદર મોટા ખાડા પડેલા છે. સર્વિસ લાઇનની બાજુમાં જે ગટર આવેલી છે એ ક્યારેય પૂરેપૂરી સાફ નથી કરતા. ક્યાંક અહીંથી ખાડો કરીને અહીંયાથી ખાડો કરીને લઈ જાય છે. એનું પાણી જે રોડ ઉપર ફરે છે એના લીધે ખાડા પડે છે અને એ ખાડાના લીધે જે મેન્ટેનન્સ કરવું પડે એ પૂરતું મેન્ટેનન્સ કરતા નથી. જે રોડનું કટિંગ કરીને જે આવે માલ મટીરિયલ નીકળે છે, વેસ્ટ ગણાય, એ માલ મટીરિયલ નાખી અને ખાડા પૂરે છે, જેના કારણે પાછો ફ્રીથી ખાડા પડે છે. ડામરનો ઉપયોગ થતો નથી, જેના લીધે ખાડા પડે છે. જેના લીધે નોર્મલ બસ કે એક્સપ્રેસ બસ ને જે આવે આપણે સ્લીપર બસ તો હાલે એવી કન્ડિશન જ નથી, જેના લીધે બસ પુલ ઉપરથી જતી રહે છે. પેસેન્જર ઉતરવા માટે બસ સ્ટેન્ડથી લગભગ 200-500 મીટર આગળ પાછળ કરવું પડે છે અને ડ્રાઈવરોનો એસટી ડ્રાઈવરોને પણ મેન્ટેનન્સ માટે ડેપો મેનેજરને જવાબ આપવા પડે છે. ઘણાના નીચે ડિપ્રેશન અડી જાય છે અને નાના ફોર વ્હીલરોને પણ ઘણું નુકસાન થાય છે કે જે ટીપર અડી જાય છે, તૂટી જાય છે. મોટી સમસ્યા છે. જે ઝડપથી આ ગટરનું સોલ્યુશન કરે કે જે પાણીનો નિકાલ કરે તો જ આનું સોલ્યુશન આવે છે. આજે તમે નેશનલ હાઈવે ઓથોરિટીવાળાને કોઈ રજૂઆત કરેલી? રજૂઆત તો ઘણી વાત કરેલી છે મૌખિક, પણ એ કોઈ સાંભળવા તૈયાર જ નથી. આજ કરી આપશું, કાલ કરી આપશું. આ સમસ્યા લગભગ 7-8 વર્ષથી છે. જે ગટર સાફ નથી કરતા એના લીધે આ સમસ્યા રિન્યુઅલ થતી જાય છે કે ઘડીક રોડ તૂટે છે, ઘડીક હાંધી જાય, એવું થાય. શું નામ આપનું? મારું નામ દેસાઈ છે. હા, આ જે રસ્તો છે કેવો રસ્તો તમને લાગ્યો? આ રસ્તો બહુ ખરાબ છે, ગંદકી પણ બહુ છે. કેટલા ટાઈમથી આ રસ્તો નામ છે? લગભગ 4-5 તમે શું કહેવા માંગો આ વિશે? આ વિશે અમે ગામના લોકોને ઘણીવાર રજૂઆત કરેલી છે. હા, સરપંચશ્રીને કહો કે આ ઠીક કરાવો, હરતું કરાવો. આખી બસ દોડી જાય છે ને પલટી મારે એમ થાય. અચ્છા. બરોબર. ને તમારે જે પેસેન્જર ઉતરવાનો તમે નથી ઉતરવાનું કારણ સારું છે, રસ્તા ખરાબના હિસાબે નથી ઊભી રાખતા? ઉતારવા તો આ રોજ આવીએ જ છીએ. આગળ ઊભા રખાવવા પડે. મતલબ આગળ ઉભા આગળ પાછળ ઉતારવા પડે ખાડાના લીધે. बस स्टेशन कने नहीं, बस स्टेशन कने गारो खाड़ा है. ભાઈ તમે આ બાટલીને આ રસ્તો કેવો છે? આ કેટલા ટાઈમથી હાલી રહ્યું છે? આમાં વિશે તમે શું કહેવા માંગો? જલ્દી એના પબ્લિકને સગવડ મળે એવું કરે, સીટ ના થાય એવું કરે. તમે આ બસમાં કેટલા ટાઈમ ચાલો? 2 વર્ષ. 2 વર્ષથી પરિસ્થિતિ આવીને આવી છે. પૂરે ભાઈ બરાબર એવું ને એવું થઈ જાય પાણી ભરાય એટલે.